અત્યારે ભારતમાં ડિફેન્સની આખી પરિસ્થિતિ પર આપણે ધ્યાનમાં રાખીએ તો જસ્ટ હમણાં થોડા સમય પહેલાં જ એક બ્રેકિંગ ન્યૂઝ એ પણ આવ્યા કે હવે રશિયા ઇન્ડિયા સાથે ડિફેન્સની ટેકનોલોજી શેર કરવા માટે તૈયાર છે. આ ક્યાંક ને ક્યાંક આ જો ન્યૂઝને ધ્યાનમાં રાખીએ તો આ ભારતની તાકાત વૈશ્વિક સ્થાન પર એટલા માટે જોવામાં આવી રહી છે કારણ કે અલગ અલગ ડિફેન્સ ક્ષેત્રમાં ભારત હવે પ્રોડક્શન જે પ્રમાણે વધારી રહ્યું છે. બ્રહ્મોસની વાત કરવામાં આવે ખૂબ જ સફળ અને બીજા દેશો પણ તેની ડિમાન્ડ કરી રહ્યા છે. આ સાથે જ હવે ગુજરાતમાં 2 ફેક્ટરી છે અને ભારતમાં પણ વિવિધ ફેક્ટરીમાં જે પ્રકારે પ્રોડક્શન થઈ રહ્યું છે તેનાથી 2 સવાલ થાય છે. એક તો ભારતનું જે આત્મનિર્ભરતા છે તે દુનિયા સમક્ષ તે સ્પષ્ટ જોવા મળી છે અને બીજો સવાલ મને એ પણ થાય છે કે જે પ્રકારે હવે ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે શું એમ કહી શકાય કે આવનારા સમયમાં આર્મીમાં પણ મેન પાવર કરતાં મશીન પાવરની વધારે જરૂર રહે કાં તો પછી ટેકનિકલ મેન પાવરની વધારે જરૂર રહે તેવું કહી શકાય? યસ, આપ સાચા છો આપના એસેસમેન્ટમાં કે ટેકનિકલ વધારે જોશે, ટેકનિકલ મેન પાવર વધારે જોશે, પણ બીકોઝ વી હોલ્ડ ધ ગ્રાઉન્ડ, હાર્દિકજી, આપણે જમીન ઉપર કબજો જોઈએ, જમીન ઉપર બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ જે કહેવાય છે એ જોઈએ અને અલગ અલગ લડાઈઓમાં એ પ્રદર્શિત થતું રહે છે. પુરવાર કરવાની જરૂર નથી. હમણાં જે રીતે એક કિલ્લા પર ઇઝરાયલે લેબનનમાં કબજો કર્યો તો એ જરૂરી છે. એટલે સંપૂર્ણપણે મેન પાવરને નેગેટ નહીં કરી શકાય, પણ ટેકનોલોજીકલ મેન પાવરની ચોક્કસપણે વધુ જરૂર પડશે અને વધારે ને વધારે ઉપયુક્ત એવા લોકોની પણ જરૂર પડશે ડિફેન્સમાં. તો દેટ યુ આર વેરી રાઇટ ઇન યોર અસેસમેન્ટ. અચ્છા જયદેવજી, ફરી એકવાર આપણે જોરાવર ટેન્ક પર આવીએ. જનરલી જે નોર્મલ ટેન્ક્સ હોય છે કે જે અત્યાર સુધી આર્મીમાં કમિશન થતી હોય છે, શું એ તમામ ટેન્ક્સની ક્ષમતા એટલી હોય છે ખરી કે કોઈ પણ દુર્ગમ પહાડી વિસ્તાર હોય તેમાં જવા માટે સક્ષમ હોય, અથવા તો પછી એ અત્યાર સુધીની ટેન્ક્સ હોય છે તેનું વજન કેટલું હોય છે કે જેની કમ્પેરિઝનમાં હાલ જોરાવર ટેન્કનું વજન ઓછું કહી શકાય? જો કે મને જોરાવર ટેન્કનું વજન ઓછું છે એ સર્વવિદિત છે અને ઓછું એટલે 20 થી 30% ઓછું છે. જી જી, આપણે સ્પેસિફિક્સની અત્યારે ચર્ચા ન કરીએ હાર્દિકજી, પણ એનાથી થતા ફાયદાની જો ચર્ચા કરીએ તો બિલકુલ. એક હળવી ટેન્ક તમને ઝડપ આપે છે લડાઈના મોરચામાં, અને ટેન્કો સપાટ મેદાન, રણ વિસ્તારમાં વધારે વપરાતી હોય છે, ત્યાં છુપવા માટે કોઈ જગ્યા હોતી નથી. એવા સમયે ઝડપ બહુ મહત્વની છે. તો હળવી ટેન્ક ઝડપ આપે. બીજું, હળવી ટેન્ક જે છે એ ઓછા ઈંધણની ખપત કરે, એ બહુ મહત્વની વાત છે. ત્રીજું, થોડી એ હળવી હોવાનું કારણ એ હોઈ શકે કે એમાં જે આર્મર્ડ લેયર જે છે, જે બખ્તર જેનો જે ભાગ છે, જે સ્ટીલ પ્લેટિંગ એની ચારે તરફ લાગેલું હશે, એ કદાચ થોડું ઓછું હોય, પણ જે આવી હળવી ટેન્ક વાપરે છે એ ટેકનોલોજીને કહેવાય છે શૂટ એન્ડ સ્કૂટ ટેકનોલોજી. એટલે કે શૂટ કરવાનું, જેવું આપણે શૂટ કરીએ એટલે 2, 3, 4 ગોળા ફોડ્યા પછી દુશ્મનને આપણી જગ્યાનો ખબર પડી જાય અને આપણા પર વળતો હુમલો થાય. એથી બચવા માટે તરત જ ભાગી જવું. તો શૂટ એન્ડ સ્કૂટની જે સારી વોરફેરની સિસ્ટમ છે, સ્ટાઇલ છે, એને પણ આ પ્રકારની એક લાઇટ વેઇટ ગન જે છે એ મદદ કરતી હોય છે. બિલકુલ. જયદેવજી, આજનો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે અને એમાં પણ ખાસ કરીને આપણે વાત કરીએ તો પર્યાવરણની વાત થઈ રહી છે, એક તરફ ડિફેન્સની વાત થઈ રહી છે, લોકો માટે પણ સારા એવા લોકાર્પણનો આખો કાર્યક્રમ છે. એટલે ક્યાંક ને ક્યાંક આખો હોલસમ કાર્યક્રમ પીએમ મોદીનો આજ જોવા મળી રહ્યું છે. પરંતુ તેમાં પણ જ્યારે ગુજરાતમાં ડિફેન્સને આટલું પ્રોત્સાહન હવે આપવામાં આવી રહ્યું છે તેના મેન્યુફેક્ચરિંગમાં, સ્થાનિક સ્તરેથી લઈને આખા દેશની વાત કરવામાં આવે તો રોજગારી પણ એટલી જ ઉત્પન્ન થઈ રહી છે. આખી જે પરિસ્થિતિ છે તેને કેવી રીતે જોઈ રહ્યા છો? ને ખૂબ સારી રીતે પોઝિટિવલી આ પરિસ્થિતિને જોઈ શકાય. રોજગારી વધી રહી છે. ભારતીય નાણાંમાં જ આના પેમેન્ટ થશે. વિદેશી હુંડિયામણમાં આપણે આયાત નહીં કરવું પડે. એનાથી પણ વધારે મહત્વનું, લડાઈના સમયે સતત એ ભીખ રહેતી હોય છે. હાર્દિકજી, મેં તો સર્વ કર્યું અને 2-2.5 દાયકા પહેલાની વાત છે અને ત્યારની વાત કરીએ તો જ્યારે જીપીએસ નવી વાત હતી અને ત્યારે અમને સૌને એ ડર લાગેલો રહેતો કે ક્યારે કોઈ એવી લડાઈ થશે કે જે અમેરિકા સમર્થિત અથવા અમેરિકા સાથે લડાઈ થાય અથવા અમેરિકા સમર્થિત રાષ્ટ્ર સાથે લડાઈ થાય, તો અમેરિકાના આ જીપીએસઓ શું આપણને એટલું સાચો ડેટા આપશે? અને આપણે જોઈ લીધું કે જ્યારે ચાઇના પાકિસ્તાન આપણે સિંદૂર સમયે લડવાનું થયું ત્યારે એ ટેકનોલોજીકલ ડિપેન્ડન્સી આપણી સામે આવી. તો જો પોતે જ આપણે ડેવલપ કર્યું હોય, આપણી ટેકનોલોજી હોય, તો આ પ્રકારના ભય સ્થાનોથી પણ બચી શકાય. તો ઇટ્સ અ વેરી વેલકમ સ્ટેપ. હાર્દિક.
બિલકુલ, એટલે હા, ઓપરેશન સિંદૂરમાં પણ ચાઇનાની જે અવાક સિસ્ટમ હતી જે પાકિસ્તાન વાપરતું હતું તેને કેવી રીતે નેસ્ત નાબૂદ આપણી બ્રહ્મોસ મિસાઇલે કરી છે તે પણ જોયું છે. એટલે ક્યાંક ને ક્યાંક ખૂબ જ સાચી વાત છે, કારણ કે જે આત્મનિર્ભરતા હવે ડિફેન્સમાં આગળ ભારતની વધી રહી છે તે ક્યાંક ને ક્યાંક એક મૂળભૂત કારણ છે કે આવનારા સમયના યુદ્ધ જે હજી તેની જાહેરાત ન થઈ હોય પરંતુ તેના માટે ભારત તૈયાર છે. એક સ્પષ્ટ સંદેશ આ એલએનટીના પ્લાન્ટ માધ્યમથી પણ હવે વિશ્વને પહોંચાડવામાં આવી રહ્યો છે. શું એમ કહી શકાય? યસ, ડેફિનેટલી કહી શકાય. મેક ઇન ઇન્ડિયા પ્રધાનમંત્રીજીનું સપનું છે. આત્મનિર્ભર ભારત એ જ વાતને પ્રતિપાદિત કરે છે. આપણે પોતે જ પોતાનું રક્ષણ કરીએ એ વધુ નેચરલ છે. અને કારણ કે અગાઉ આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો આપ વાત કરતા હતા કે હવે રશિયા ઈચ્છે છે કે ભારતની સાથે જોઈન્ટ પ્રોડક્શન કરે. યસ, ટેકનોલોજી શેર કરવાની વાત રશિયાએ કરી છે. યસ જી, તો જોવો બદલાવ કેટલો આવ્યો છે. એક સમયે વર્લ્ડ વોર 1 અને 2, વર્લ્ડ વોર 2 પૂરી થઈ ગઈ 1944માં, અને આપણે આપણી 47માં આઝાદી પછીના 10-15 વર્ષ સુધી આપણે વર્લ્ડ વોર 1 અને 2માં વપરાયેલી ટેકનોલોજી વાપરતા હતા. તો 2-2.5 દશક જૂની વપરાયેલી ટેકનોલોજી વાપરવી, રશિયા પાસેથી જ વાપરવી, એમાંથી હવે આપણે એ જગ્યાએ પહોંચી રહ્યા છીએ જ્યારે આપણી સાથે રહીને રશિયા ટેકનોલોજી ડેવલપ કરવા માંગે છે. તો બહુ મોટી હરણફાળ આપણે ભરી કહેવાય. બિલકુલ. જયદેવજી, આપે જ્યારે સર્વ કર્યું અને અત્યારે આપ ઇન્ડિયન આર્મીમાં જુઓ તો કયો છે જે સૌથી મોટો બદલાવ આપને જોવા મળી રહ્યો છે? જી, ઘણા બદલાવો છે ચોક્કસપણે. એટલે કોઈ એક બદલાવને એવો કદાચ અઘરો પડે, પણ જે પહેલા નહોતું થતું ને જે અત્યારે થઈ રહ્યું છે, જે આવકારદાયક છે, એ બહુ જ ઝડપથી, અને આ તો દશકને આર્મી ધ ડેકેડ ઓફ ટ્રાન્સફોર્મેશન, એટલે કે પોતાના સ્વરૂપને બદલવાનું, પુનઃનિર્માણ કરવાનું રહ્યા છે. સાથે અને અભિગમ અને કાર્ય પણ હોવું એ એક સૌથી નવી અને આગવી બાબત છે. બિલકુલ. આભાર જયદેવજી, આપ ટીવી9 સાથે જોડાયા અને ડિફેન્સ ક્ષેત્રે ડિટેલમાં તમામ માહિતી આપી, એનાલિસિસ કર્યું તે બદલ આપનો આભાર. તો હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે એલએનટીના પ્લાન્ટની મુલાકાત લીધી છે, આ સાથે તેમણે નિરીક્ષણ આખા પ્લાન્ટનું કર્યું છે. આખા પ્લાન્ટના કયા સેક્ટરમાં ક્યાં શેનું પ્રોડક્શન થઈ રહ્યું છે, કયો પાર્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, કઈ મશીનરી અને ડિફેન્સના કયા ઇક્વિપમેન્ટમાં માટે છે, તે તમામ વસ્તુ છે તેનું હાલ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. બારીકાઈપૂર્વક એટલા માટે નિરીક્ષણ કરવામાં આવે છે કારણ કે જ્યારે ડિફેન્સની વાત હોય ત્યારે વૈશ્વિક સ્તરે જ્યારે ભારતનો પ્રભાવ પડતો હોય ત્યારે બારીકાઈ એટલી જ જરૂરી હોય છે.